મને લાગે છે કે આપણે કયા હોદ્દા પર પહોંચીએ, કેટલે ઊંચે જઈએ, કયો પોસ્ટ મેળવીએ અથવા કેટલા કમાવીએ એ મહત્વનું નથી. હું હંમેશા કહું છું કે મારી પ્રાર્થના અને શુભેચ્છા બાળકોને સાથે વાત કરું ત્યારે એ છે કે તમે મોટા થાઓ, જીવનમાં આગળ વધો અને સુખી થાઓ. ફક્ત પૈસાથી કે સારી નોકરીથી સુખ મળતું નથી. જીવનમાં સુખ મેળવવા માટે કદાચ એટલા બધા પૈસાની પણ જરૂર નથી, પણ એ આપણે સમજીએ. બાળકોને આપણને સમજવાનું છે એને કયા વિષયમાં કેવી રીતે આગળ વધવું એની પાસેથી એની સાથે બેસીને આપણે સમજવાનું છે. એનો જીવનનો ધ્યેય કયો છે એની પાસેથી આપણે સમજીને એને આપણે સાથ સહકાર આપીને ટેકો આપીને એને પ્રોત્સાહન આપીને આગળ વધવાનું છે. ઘણી વખતે એવું છે કે અમારી સ્કૂલમાં સાયન્સ છે, સાયન્સ બાળકો કરે તો ડોક્ટર કે એન્જિનિયર બને, તો અમે એ રીતે જેને ધક્કો મારીએ એ બરાબર નથી, સાચું નથી. કારણ કે ઘણી વખતે એ બાળકને બીજો કાંઈ પસંદ કરવાની ઈચ્છા હોય છે, તો એ આપણે સમજવાની જરૂર છે. જો બાળકની ઈચ્છા એનો જે ધ્યેય છે એ આપણે સમજી શકીએ અને એ પ્રમાણે એને આપણે માર્ગદર્શન આપીએ, ટેકો આપી શકીએ, તો ખરેખર આપણે એને એક સાચા વાલી તરીકે, એક સાચા શિક્ષક તરીકે, એક સારા પરિવાર તરીકે આપણે એને આગળ લઈ શકીએ અને એનું ભવિષ્ય ઉજ્જવળ થશે, એનો ધ્યેય સાર્થક થશે અને એનું જીવન સુખી થશે. આજે ફરી એક વખત મને આ તક આપી એ બદલ મેનેજમેન્ટનો હું આભાર માનું છું અને મારી પ્રાર્થના એ જ છે કે આજનો જે ધ્યેય છે ખુશી, આપ સૌના જીવનમાં ઈશ્વર તમને સુખ આપે. ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ અહીં ભણે છે એમનું ભવિષ્ય ઉજ્જવળ બને અને સાથે સાથે જીવનમાં ખૂબ આગળ વધે અને જીવનમાં હંમેશા સુખી રહે. અમારે ઈસુપંથીઓ માટે, ક્રિશ્ચિયન્સ માટે નાતાલનો તહેવાર નજીક આવે છે અને એ તહેવારનો પણ સંદેશો એ જ છે કે આપણે પરસ્પર પ્રેમ રાખીએ, એકબીજાને મદદરૂપ થઈએ અને જીવનમાં એકબીજાને સુખ મેળવવા મદદરૂપ રહીએ અને સુખ મેળવવા કોશિશ કરીએ. આપ સૌને ફરી એક વખત આપ સૌનો આભાર માનીને વિરમું છું. થેન્ક યુ. ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. શબ્દો બદલ. અરે આ વાલી મિત્રો કેમ ઊંચા નીચા થઈ રહ્યા છે? અરે હા, હવે ખબર પડી કોને શોધી રહ્યા છે. એમના બાળકોને. ક્યારે એમનો ડાન્સ આવે અને મા બાપ ખુશીથી ઝૂમી ઉઠે. તો તમારા ઇંતજારનો અંત હવે આવી રહ્યો છે. એક ઉમદા વિચાર નૃત્ય નાટિકા રૂપે લઈ આવી રહી છે ઓક્ઝિલમની વિદ્યાર્થીનીઓ. ખુશી, ખુશી, ખુશી. તો માનો સંગીતના સથવારે, નૃત્યોની વરચાડે, ખુશી એક ખોજ. એક ચિત્રકાર છે. તે ચિત્ર પ્રદર્શનમાં પોતાનું ચિત્ર રજૂ કરવા માંગે છે અને તે પોતાનું ચિત્ર એટલું સુંદર રીતે રજૂ કરવા માંગે છે કે જાણે તેમનું ચિત્ર તદ્દન જીવંત લાગે. પરંતુ પોતાના ચિત્રમાં તેમને કંઈક ખૂટતું હોય તેવો અહેસાસ થાય છે અને પોતાના ચિત્રમાં ક્યાંય ખુશી દેખાતી નથી. તેથી તેઓ ખુશી શોધવા માટે કોશિશ કરે છે. નીતિન, ગઈકાલે તમે લાઇટ બિલ ભર્યું? બેંકનું કામ પતાવ્યું? હા. અને પ્રીમિયમ ભર્યું કે નહીં? અરે નીતિન, તમને કહું છું, સાંભળો છો કે નહીં? અરે હા ભાઈ હા, અમે બધા જ કામ પતાવી દીધા છે. સારું સારું, પણ આટલા ગુસ્સે કેમ થાવ છો? તો તું જોતી નથી કે હું ચિત્ર બનાવી રહ્યો છું? અરે નીતિન જુઓ, આ મારા માસીના દીકરાના લગ્નની કંકોત્રી છે. આવતા મહિનાની 16મી તારીખે એના લગ્ન માટે આપણે મુંબઈ જવાનું છે.
16મી તારીખ, અરે ના જવાય. એ દિવસોમાં તો મારું ચિત્રનું પ્રદર્શન છે. આપણે કઈ રીતે જઈ શકીશું? પણ મારે તો જવું જ છે. જો એકવાર ના પાડીને એટલે બસ, નથી જવાનું. હે પ્રભુ, તમે આ દુનિયામાં છો કે નથી એ મને નથી ખબર, પણ હા, એ ખબર છે કે તમે જ આ સૃષ્ટિમાં સુખ અને દુઃખનું સર્જન કર્યું છે. હે પ્રભુ, આ મૂંઝાયેલા દુઃખી વ્યક્તિને કોઈ કાંઈક રસ્તો બતાવો જેથી હું મારા ચિત્રોમાં બસ ખુશી વ્યક્ત કરી શકું. બીજાનું દુઃખ તે આપનું દુઃખ, બીજાનું સુખ તે આપનું સુખ. બીજાનું દુઃખ તે આપણું દુઃખ, બીજાનું સુખ એ આપણું સુખ. આ શું હોઈ શકે? શું કરે છે સૌમ્યા? બેટા, આ પપ્પાનું કામ છે. જા, તું તારું હોમવર્ક કર. પરંતુ મમ્મી, પપ્પા આવું અધૂરું ચિત્ર મૂકીને ક્યાં ગયા? આ બધું રહેવા દે. જા, તારું કામ કર. મમ્મી, હમણાં તો હું જાઉં છું, પણ પછી મને કહેજો પ્લીઝ. ઓકે બેટા, પછી હું કહીશ. Take me to the right, I will pass the wind between my fingers. Take me to the sun, on the highest mountain ever seen before. दुनिया की बातें बातें छोड़ के, गमों की बाहों को मरोड़ के, खुशी खड़ी है जिस मोड़ पे. We got to go that way, we got to go that way. कोई गलत या कहे सही, हमें किसी की परवाह नहीं. चाहे जहां भी लगे जिंदगी, we got to go that way, we got to go that way. अब जो भी हो, हम जाने दो, हम बेफिक्र चलते रहे, चलते रहे. दिल से कहो, कहते रहो, हम बेफिक्र चलते रहे, चलते रहे. हमें नहीं किसी से वास्ता, अपना अलग ही है रास्ता. सारे जमाने को है ये पता, they know that we don't care, they know that we don't care. अपना तो छोटा सा है ये जहां, मर्जी से अपनी हम जिए यहाँ. सुबह किसी की हम है कहाँ, you know that we don't care, you know that we don't care. हम जो भी हो, हम जाने दो, हम बेफिक्र चलते रहे, चलते रहे. दिल से कहो,
કરવા જાય છે, કારણ કે તે દુઃખી છે અને મન પલટાવી તે પોતાના ચિત્રમાં સુખનો જીવ રેડવા માંગે છે. બાગમાં નાનકડા ભૂલકાઓ છોકરા છોકરીઓ રમતા હોય છે, કોઈ ફૂટબોલ તો કોઈ કબડ્ડી. તેવામાં ચિત્રકાર તે જ જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં જઈને ઊભો રહે છે. એ ખુશી મને એ હરનીશે અહીંયા તો ફેક, મારો તો બાર જ નથી આવ્યો. એ ચાલ ખુશી કિક માર. એ ખુશી મને મારો તો બાર જ નથી આવ્યો. એ ચાલ ખુશી કિક માર. અરે ખબર નથી પડતી તમને લોકોને? બુદ્ધિ વગર ના હો. અરે જોઈને રમો. સોરી અંકલ, સોરી. આઈ ડોન્ટ નીડ યોર સોરી. અરે તમારા સોરી કહેવાથી કઈ વાગેલું મટી જવાનું છે મને? અંકલ બીજી વાર આવું નહીં થાય બસ. બોલ પાછો આપી દો ને અંકલ. પ્લીઝ અંકલ, પ્લીઝ આપી દો ને. ચૂપ. કોઈને બોલ નહીં મળે. આ બીજી વખત મને બોલ વાગ્યો છે. હું બોલ ફાડી નાખીશ પણ તમને નહીં આપું. સોરી અંકલ, સોરી, સોરી. સોરી અંકલ, સોરી, સોરી. ले जा थोड़ा बर्फ पे किसले भेजा, सॉरी ले जा माफी दे जा हमको फ्री. 1 2 3 सारी 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 पकड़े ये दोनों कान क्या. सारी 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 बच्चे की लागे जान क्या. सारी 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 महंगी है मुस्कान क्या. सारी 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 बच्चे की लागे जान क्या. लटका तेरे घर का झाड़ू कटका, तुम जो बोले तो कर देंगे डेली फ्री. 1 2 3 सारी 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 पकड़े ये दोनों कान क्या. सारी 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 बच्चे की लागे जान क्या. सारी 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 महंगी है मुस्कान क्या. सारी 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 बच्चे की लागे जान क्या. Final morning, don't you break my heart. Automatic guilty feeling when I go smart. See, can't you see, कितने deep, मेरे दिल के जज्बात. भाई को है नाराज कर ले मंदवी नाराज, हम सब आज मेरी खास खुला दे फ्री. 1 2 3 सारी 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 पकड़े ये दोनों कान क्या. सारी 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 बच्चे की लोगे जान क्या. सारी 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 महंगी है मुस्कान क्या. सारी 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 बच्चे की लोगे जान क्या. बच्चे की लोगे जान क्या. बच्चे की લો બેટા તમારો બોલ.
પોતાના ચિત્રમાં એવું હાસ્યરૂપી રસ ઉમેરવા માંગે છે જેના માટે તે આધુનિક સમયના યુવાનો અને યુવતીઓ જેઓ કોલેજ કેમ્પસમાં છે તેમનું નિરીક્ષણ કરે છે. એક્સક્યુઝ મી, રાહુલને જોયો છે તમે અહીંયા કશે? આ એક મેડા. એ રાહુલ, આ જો તને કોઈ મળવા આવ્યું. લે નિક, એ નિકા. હાય રાહુલ, પાસ થતો તો એટલે તને મળવા આવ્યો. ચમ બહુ વખતે આવવાનું થયું લ્યા? અરે એક્ઝામ હતી એટલે એમાં બિઝી હતો યાર. ઓ ભલ્યા, હું રિઝલ્ટ આવ્યું તારું? 3 માં કેટી આવી યાર. ઓ ભલ્યા, મારે 2 માં કેટી આવી યાર. તો બીજા બધા ફ્રેન્ડ્સ નું રિઝલ્ટ શું છે? આમ તો બધાય પાસ છે લ્યા, પણ પેલો દર્શનીયો છે ને એ કોલેજમાં પહેલા નંબરે આવ્યો. બોલ. સાંભળ ને રાહુલ, પેલું ભોલેનાથ નું ગીત વગાડ ને. ક્યું ભોલેનાથ નું ગીત? પેલું યાર, કૈલાશ ખેર વાળું. મને નહીં ખબર યાર. પ્લીઝ વગાડ ને, ભગવાન નું ગીત છે, મસ્ત છે યાર. લ્યા શેનો ભગવાન ભગવાન કરે લ્યા? અરે હજી તો ભગવાનને હજી યાદ કરવાની ઉંમર બાકી છે. અત્યારે તો મોજ કરવાની ઉંમર, મસ્તી કરવાની. જો હેડ મીકાનું ગીત સંભળાવ જોજે. મીકા તો ફક્ત ગાળો જ બોલે છે, બીજું શું આવડે છે એને? મારે નથી સાંભળવું. અરે યાર, તું તો સાવ ગાંડો જ છે. તો તું ઘેરનો ઘેલો જ છે ને, આખો દાડો ભણ્યા જ કરે યાર. કોઈ પાર્ટી એન્જોય કરીએ, કોઈ મૂવી જોઈએ? ઓ સમીર, ઓ નિકા, અલા હોંભરો, આજે 31 ડિસેમ્બર છે ને મીકાનો લાઈવ કોન્સર્ટ છે લ્યા. ખબર હે તમને? હેડો બધા આજે હોંજે જઈએ. પરંતુ હું નથી આવવાનો. નેક્સ્ટ મંથ આપણી એક્ઝામ છે, હું તો ઘરે બેસીને વાંચીશ. હાર તો તું વાંચે રાખજે, અમે તો બધા હેડ્યા કોન્સર્ટમાં. હેડો લ્યા. ટિકિટ નું શું થયું? ટિકિટ નું થઈ જાય લ્યા. હેડ ને, તું આપણો મોટો જેક. હેડ તું, હેડ એકવાર હેડ.
જોયું મિત્રો, આ આપણા દેશના ભવિષ્યના પ્રણેતાઓ છે, જેઓ આપણી સૃષ્ટિના પ્રણેતાને કંઈક અંશે ભૂલી જ રહ્યા છે. તેમના હાથમાં મોબાઈલ જેવા એવા રમકડા આવી ગયા છે કે તેઓ ભૂલી ગયા છે કે તેઓ પણ ભગવાનના રમકડા જ છે. હે ભગવાન, શું થશે આ સૃષ્ટિનું? ચિત્રકાર રસ્તા ઉપર ચાલીને થાકેલો હોય છે, તેથી તે રસ્તા ઉપર જ ફૂટપાથ પર બેસી જાય છે અને વળી પાછો પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે. તેવામાં જ રસ્તા પરથી પસાર થનાર બધાને ચિત્રકાર જોયા કરે છે. મુકેશ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તમે મને ક્યાં લઈ જાઓ છો? અરે ચાલ ને શાલુ, તારા માટે એક સરપ્રાઈઝ છે. શાલુ, જો પેલી ગલી જાય છે ને, ત્યાં દૂર બાજુમાં એક સુંદર ઝરણું છે ને તેની પાસે નવા મકાનોનું નિર્માણ થઈ રહ્યું છે. તું અને હું બસ થોડા જ વર્ષોમાં ત્યાં રહેવા જતા રહીશું. સાચું મુકેશ? આપણું ઘર? આપના સ્વપ્નનું ઘર? હા શાલુ, આપણું ઘર. હા મુકેશ, પણ ત્યાં સુધી પૈસાની વ્યવસ્થા? અરે યાર, તું આ પૈસાની વાત કરીને મને ટેન્શન આપી દે છે. અરે મુકેશ, તમને તો ખોટું લાગી ગયું ને? તેવામાં તે જ રસ્તા પરથી બીજા પતિ પત્ની અને તેમનો પુત્ર જતા હોય છે. ચિત્રકાર ફરી તેમને જોયા કરે છે. તેઓ પોતાના પુત્રને ચાલતા શીખવાડતા હોય છે. અલે લે લે લે, પાપા પાપા, ચલો ચલો, કમ ઓન, વેરી ગુડ. અરે કોમલ, કેટલું ચલાવીશ બિચારાને? અરે થાકી જશે. ના ના, એને ચાલવા દો. તમારા જેવો આળસુ થોડી બનાવવાનો છે ને. બોલો, અરે નાનો છે હજી એ. લાવ. લોકો પોતાના ચહેરાની ઉપર કેવા અલગ અલગ મુખડા પહેરીને ફરે છે. તેઓ જે છે તે ખરેખર ક્યાં હોય છે? અંકલ અંકલ, આ પુસ્તક ખરીદી લો ને. બેટા, તમારી તો ભણવાની ઉંમર છે, રમવાની ઉંમર છે, અને તમે આ રીતે ચોપડીઓ વેચો છો? અંકલ, અમે ભણીએ પણ છીએ અને ફ્રી સમયમાં આ રીતે ચોપડીઓ પણ વેચીએ છીએ. ઓહો, બહુ સરસ કામ કરો છો બેટા તમે લોકો. પણ તમે લોકો રહો છો ક્યાં? સામે એક વૃદ્ધાશ્રમ છે, તેની બાજુમાં એક અનાથ આશ્રમમાં અમે રહીએ છીએ. રાજુ કાકા, શું છે કૃષ્ણા બેટા? હા બોલ બેટા. આપણી સાથે એક નવા માસી આવ્યા છે. તેઓ હવે આપણી સાથે આ જ ઘરમાં રહેશે. તેમનું નામ છે મધુમાસી. પરંતુ તેઓ આજે જ આવ્યા હોવાથી થોડા ગમગીન લાગે છે. અરે મધુબેન, કેમ આમ દુખી થઈ જાઓ છો? અહીંયા સૌ કોઈ ખુશીથી નથી આવતું. દરેકને પોતપોતાની મજબૂરીથી આવવું પડે છે. લો, આ મારી જ વાત લઈ લો ને. લગ્ન પહેલા જે દીકરો મને માં કરતો હતો, આજે તેને માની મમતાની જરૂર નથી અને પોતાનું સ્વતંત્ર જીવન જીવવા માટે મને આમાં વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી. બહેન, મારો દીકરો તો એક મોટી કંપનીમાં બહુ મોટો સાહેબ છે. ખૂબ તકલીફો ભોગવીને દીકરાને ભણાવ્યો ગણાવ્યો, પરંતુ દીકરાના મોટા સાહેબો ઘરે આવે તો તેને આ ઘરડીમાની ઓળખાણ આપતા પણ શરમ આવે છે.
તેથી મારે અહીં આવવું પડ્યું. મારી વાત તો શું કરું બેન, મારે તો ત્રણ દીકરા અને વહુઓ અમેરિકામાં રહે છે, પરંતુ એક પણ દીકરો મને રાખવા તૈયાર નથી. સાચું કહો છો બેન. મારી પત્ની ગુજરી ગઈ, હું કમાતો હતો, નોકરી કરતો હતો, ત્યાં સુધી મારા દીકરાઓને મારી જરૂર હતી. પરંતુ જેવો હું રિટાયર થયો તો હવે મારા દીકરા તેમજ વહુઓને હું બોજારૂપ લાગવા લાગ્યો. અરે ભાઈ, અરે બેન, અરે શું કામ દુખી થાવ છો હે? જો અત્યારે ભરે આપણા છોકરાઓ આપણી હારે નથી, પણ હવે આપણે જ એકબીજાના હગા છીએ. હો, આપણે હવે એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બનવાનું છે. એટલે હસીને ને આનંદથી જ આગળનું જીવન કાઢીએ. હે, હાલો ત્યારે આજે તો ટીવી પર સરસ મજાની ગુજરાતી ફિલ્મ મૂકી છે, એ જોઈએ. હાલો હાલો બધા. ચિત્રકારની પત્ની
અને તેની પુત્રી તેમની ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે. અરે બેટા સોમ્યા, જો ને હજી તારા પપ્પા દેખાતા નથી. આજે તો સવારના ગયા છે, હજી સુધી પાછા નથી આવ્યા. આજે તો મેં એમની મનપસંદની વાનગી પણ બનાવી છે, પણ હજી ક્યાંય દેખાતા નથી. હા હા મમ્મી, મેં પણ આજે પપ્પા માટે સરપ્રાઈઝ તૈયાર કરી છે. પપ્પા પપ્પા તમે આવી ગયા. હું ક્યારની તમારી રાહ જોતી હતી. બેટા હું તો ક્યાંય નહોતો ગયો, અહીં બહાર જ હતો મિત્રો સાથે. પપ્પા તમે આટલા ઉદાસ કેમ છો? બેટા હું ક્યાં ઉદાસ છું, જો હું ખુશ જ છું. પપ્પા હું તમારા માટે પાણી લઈને આવું છું. શું વિચારો છો? સવારથી ક્યાં હતા? અહીં બહાર જ હતો. કેમ, શું થયું? શું થવાનું છે? સોમ્યા સવારથી તમારી રાહ જુએ છે. કોણ જાણે શું માંગે છે. લો પપ્પા પાણી. કેમ ભાઈ, સવારથી આટલી બધી રાહ કેમ જોઈ રહી છે મારી? પપ્પા અહીં આવો, તમારા માટે સરપ્રાઈઝ છે. અરે અરે વાહ મારી દીકરી વાહ, તે તો કમાલ જ કરી નાખી. અરે જે ખુશી માટે હું બહાર રખડ્યો ભટક્યો, મને તો ખબર જ નહોતી કે સાચી ખુશી તો પોતાના ઘરમાં જ છે. બેટા બેટા તું મારા કરતા પણ મોટી કલાકાર છે, જેણે મારા ચિત્રમાં ખુશીઓની રેખા પાડી છે અને મારા મનને વિચલિત થતા બચાવ્યું છે. જોયું મિત્રો, સાચી ખુશી અને સુખ એ એવો અનુભવ છે કે જે તમને શોધવાથી કે પૈસાથી નહીં મળે. પોતાના મનની શાંતિ જેવી રીતે તમે ખરીદી કે શોધી નથી શકતા, તેવી જ રીતે સુખ અને આનંદ પણ ખરીદી કે શોધી નથી શકાતું. પરંતુ તેને અનુભવી શકાય છે, અને આ અનુભવ ફક્ત પોતાના પરિવારમાંથી જ મળે છે. માટે સુખની શોધ બહાર નહીં પણ ઘરની અંદરથી જ કરો. તો તમને પોતાના દિલમાંથી જ ખુશી પ્રાપ્ત થશે એવી અપેક્ષા સાથે સૌને ધન્યવાદ. Are you
जिंदगी है, हर बात में खुश रहो। जो चेहरा पास न हो उसकी आवाज में खुश रहो। कोई रूठा हो तुमसे, उसके इस अंदाज में भी खुश रहो। जो लौट के नहीं आने वाले, उन लम्हों की यादों में खुश रहो। कल किसने देखा है, अपने आज में खुश रहो। खुशियों का इंतजार किस लिए, दूसरों की मुस्कान में खुश रहो। क्यों तड़पते हो हर पल किसी के साथ को, कभी तो अपने आप में खुश रहो। छोटी सी तो जिंदगी है, हर हाल में खुश रहो, हर हाल में खुश रहो। મજા આવી ને? ખુશી કેરી ખોજમાં ભટકી રહ્યો હું ચારે કોર, ખુશી કેરી ખોજમાં ભટકી રહ્યો હું ચારે કોર. પણ આ શું? દિલ મારું પોકારી કહે, અરે ઓ ખુશીનો તો હું ખજાનો છું. કેમ રહે છે બાકી તું? હસી લે તું, રડી લે તું, હસી લે તું, રડી લે તું, જે કરવું હોય કરી લે તું. શરત એટલી મારી કે તને મળીશ તો હું એકલી નહીં. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. કાર્યક્રમ પૂર્ણાહિતિના અંત તરફ જઈ રહ્યો છે. આભાર, થેન્ક યુ જેવા શબ્દો આપણને નવું કાર્ય કરવાનું જોમ પૂરું પાડે છે. તો કૈલાસ ટીચર આપ સર્વને થેન્ક યુ કહેવા આવી રહ્યા છે. ટીચર તેમની આભાર વિધિ કરે તે પહેલા મારે તમને કંઈ કહેવું છે. મારા વાલા વાલી મિત્રો, આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીનીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ક્રિસમસ ખૂબ જ નજીક આવી રહી છે. મિસિસ કૈલાશ તેમના આભારના શબ્દ વ્યક્ત કરે તે પહેલા મેનેજમેન્ટ અને સ્ટાફ તરફથી હું આપ સર્વને ક્રિસમસ તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. ક્રિસમસ એ પ્રભુ ઈસુના જન્મ જયંતિનો દિવસ છે. તેમના જન્મ દ્વારા બાળ ઈસુ પ્રેમ, આનંદ અને શાંતિનો સંદેશો આપે છે. આપ સૌ આ નવું વર્ષ 2016 શુભદાયી, આનંદદાયી અને શાંતિદાયી નીવડે તેવી અંતરથી શુભેચ્છાઓ પાઠવું છું. આપણે બધા હળી મળીને એકબીજા સાથે પ્રેમથી રહીએ. જે લોકો દુઃખી છે તેમને આનંદ આપીએ, તેમજ જ્યાં નફરત છે ત્યાં શાંતિ ફેલાવીએ. આ સર્વ આપણે સૌ કરી શકીએ છીએ, કારણ પ્રભુ ઈસુ આપણને તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દે છે. તો હવે આવી રહી છે આપણા સૌની વચ્ચે વોલન્ટિયર્સ ક્રિસમસ ગીત દ્વારા નાતાલની શુભેચ્છા પાઠવવા. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and Happy New Year and Happy New Year. शुभकामना है तुम सबको, शुभकामना है हम सबको, शुभकामना है जन जन को, शुभ क्रिसमस सबको. शुभकामना है तुम सबको, शुभकामना है हम सबको, शुभकामना है जन जन को, शुभ सबको ये साल, शुभ सबको ये साल, शुभ सबको ये साल. આજે આપણે આપણા 12મા વાર્ષિક ઉત્સવની ઉજવણીની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. કોઈ પણ વસ્તુનો આરંભ અને અંત નિશ્ચિત જ હોય છે. તો અત્રે હું આભારની લાગણી વ્યક્ત કરતા સૌપ્રથમ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પિતા પરમેશ્વરનો આભાર માનું છું. અત્રે ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન
માનનીય રેવરન ફાધર રોકી પિન્ટો કે જેઓ પોતાના વ્યસ્ત સમયમાંથી આપણી માટે સમય કાઢીને અહીં ઉપસ્થિત છે, તો તેમનો ઓક્ઝિલિયમ પરિવાર હૃદયથી આભાર માને છે. સાથે સાથે આપણા સુપિરિયર સિસ્ટર સલોમી, પ્રિન્સિપલ સિસ્ટર ફિલો, સુપરવાઇઝર સિસ્ટર સુનીતા અને અન્ય સિસ્ટર્સનો હું આભાર માનું છું કે જેઓએ આ કાર્યક્રમ માટે પ્રેરણા, માર્ગદર્શન અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. થેન્ક યુ સિસ્ટર્સ. અહીં ઉપસ્થિત આપણા વાલી મિત્રો જેઓએ આપણા ઉત્સાહને વધાર્યો છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા શિક્ષકો કે જેઓએ બાળકોને કઠિન પરિશ્રમ કરી આ કાર્યક્રમ માટે તૈયાર કર્યા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા નિર્દોષ બાળકો જેઓએ પોતાની આવડત પ્રમાણે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું, બાળકો તમારો પણ ખૂબ ખૂબ આભાર. નોન ટીચિંગ સ્ટાફ કે જેઓએ ખરેખર પડદા પાછળ રહીને પણ તેમણે સૌથી વધુ મહેનત કરી છે. હું સર્વને વિનંતી કરું છું કે જોરદાર તાળીઓથી તેમનું અભિવાદન કરે. કાર્યક્રમની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મદદ કરનાર અમારા વોલેન્ટિયર્સનો પણ ખૂબ ખૂબ આભાર. કોરિયોગ્રાફર બેલા મેડમ અને ગ્રુપ, ફરાઝ ખાના, મુકેશભાઈ અને સમીરભાઈ, લાઇટ, સાઉન્ડ અને LED સ્ક્રીન પ્રેઝન્ટેશન આકાશભાઈ અને જીનીશભાઈ, વિડીયો અને ફોટોગ્રાફી જોસેફભાઈ, એડિટિંગ નિર્મલ ભગત, કાર ડિઝાઇનિંગ કૈલાશ શરદુલ, કોસ્ટ્યુમ કલ્યાણજી અને કનુભાઈ. આપ સર્વનો ઓક્ઝિલિયમ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. વાલા મિત્રો, આપ સર્વની હાજરીએ અમારા કાર્યક્રમને દીપાવ્યો છે, અમારી મહેનતે રંગ આપ્યો છે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે બધા આ જગ્યા પર ઊભા થઈ આપણી સ્કૂલ એન્થમ માટે તૈયાર થઈશું. If you wish to know the secret, why we look so grand inside. If you wish to know the reason, why our hearts are as the bright. It's because in the જોયું મિત્રો, આજના આ યુવાનો પોતાના માતા પિતાને ભૂલીને સ્વતંત્ર જીવન જીવવા લાગ્યા છે, પરંતુ તે છતાં પણ વૃદ્ધ માતા પિતા પોતાનું જીવન ખુશીથી જીવી રહ્યા છે. તેઓ પોતાની એકલતામાં પણ ખુશી મનાવી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં ભલે તેઓ ખુશ છે, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ દુઃખી છે. પરંતુ મારી ખુશી મારે ક્યાં શોધવી? ચિત્રકાર પોતાના ચિત્રને ફરીવાર લોકોની વચ્ચે આસપાસ જઈને દોરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે ફરી પણ સફળ થતો નથી. તેના મનમાં હજી પણ બધાના અનુભવાયેલા દુઃખનો પ્રભાવ છે, તેથી તે વ્યથિત છે. તે વારંવાર કેનવાસ પર લીટા મારે છે અને તેને ફાડી નાખે છે. આવું ઘણીવાર સુધી ચાલ્યા જ કરે છે. તે પોતાની જાત સાથે મનોમન વાતો કરે છે. તેની અંદર રહેલા દુઃખનો જ્વાળામુખી બહુ હદ સુધી ઉકળી ગયો છે, છતાં ભગવાન સામે પ્રેમાળ થઈ વાતો કરે છે. હે ઈશ્વર, આ મારી સાથે શું થઈ રહ્યું છે?
ખુશ મિજાજ હું એવો આજે મારી કળા મારા ચિત્રોની અંદર હાસ્ય નથી પૂરી શકતો. આ મારા હાથને, મારા હૃદયને, મારી આ સંવેદનાઓને શું થઈ ગયું છે કઈ જ ખબર નથી પડતી. કોઈક તો રસ્તો બતાવો હે ઈશ્વર. અરે ચિત્રકાર, કેમ હજી તે કોઈ ચિત્ર બનાવ્યું નથી? તમે દુખી છો મિત્ર? આપ કોણ છો અને અને તમને કેવી રીતે ખબર પડી કે હું દુખી છું? મને બધી જ ખબર છે અને મને એ પણ ખબર છે કે તમે કેવું ચિત્ર દોરવા ઈચ્છો છો. તમને ક્યાંક જોયા હોય, ક્યાંક અનુભવ્યા હોય તેવું લાગે છે. મિત્ર, હું દરેક જગ્યાએ છું. તું જ્યાં જોઈશ, જ્યાં તારી નજર જશે તે દરેક જગ્યાએ હું મોજૂદ છું. પરંતુ વત્સ, ફક્ત તું દુખી નથી. હું આ સૃષ્ટિનો સર્જનહાર, હું પોતે પણ દુખી છું. તમે સૃષ્ટિના સર્જનહાર? તમને વળી કઈ વાતનું દુઃખ હોઈ શકે? વત્સ, હું આ મારી બનાવેલી દુનિયાથી જ દુખી છું. મારી બનાવેલી દુનિયા કેવી બદલાઈ ગઈ છે. આ દુનિયામાં જ્યારે સુવિધાઓ ન હતી ત્યારે લોકો વધુ ખુશ હતા. ઓછી આવકમાં, ઓછી જરૂરિયાતમાં લોકો કુટુંબમાં કેવા પ્રેમથી રહેતા હતા. પરંતુ સુવિધાઓ વધી, જરૂરિયાતો વધી, તેમ તેમ મનુષ્યો વચ્ચેનો પ્રેમ ઓછો થતો ગયો. મનુષ્ય હવે સ્વકેન્દ્રી બની ગયો છે. તે હવે સ્વાર્થ વૃત્તિ ધરાવતો થઈ ગયો છે. એક જ કુટુંબમાં રહેવા છતાં નવી ટેકનોલોજી આવવાથી કુટુંબના સભ્યો દૂર થતા જાય છે. મનુષ્યએ હવે નિર્જીવ સાધનોને એટલું મહત્વ આપી દીધું છે કે તેઓ પોતાના જીવંત સંબંધોને વિસરી રહ્યા છે. આજે આ કુટુંબના સભ્યો એક સાથે હોવા છતાં તેઓ વચ્ચે વાતચીત નથી, પરંતુ વોટ્સએપ થાય છે. તેઓ વચ્ચે હૂંફ નહીં પણ ટેગ થાય છે. તેઓ વચ્ચે સંવાદ નહીં પણ કોમેન્ટ થાય છે. તેમને લવ નહીં પણ લાઈક થાય છે. અને થોડો મીઠો કજિયો થતા એકબીજાને અનફ્રેન્ડ, બ્લોક કરી દે છે. અને આજના બાળકો કેન્ડી ક્રશ, સાગા, ટેમ્પલ રન અને સબવે રમતા થઈ ગયા છે. લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા છે અને પાખંડી, ઢોંગી બાબાઓ મારા નામે લોકોને છેતરી રહ્યા છે અને લોકો લાલચમાં આવીને છેતરાઈ રહ્યા છે. આજે જ્યાં જુઓ ત્યાં આતંકવાદ, કોમવાદ, જાતવાદ, બળાત્કાર, આત્મહત્યા. ન જાણે આ બધા દૂષણો મનુષ્યને ક્યાં લઈ જશે. જેમાં પ્રેમ, ખુશી જ ભૂસાઈ જાય એવી પ્રગતિ શા કામની? વત્સ, હું આ બધી બાબતોથી દુખી છું. वत्स, मजहब इंसानों के लिए बनता है, मजहब के लिए इंसान नहीं बनता. परंतु वत्स, तारे जो खुश રહેવું હોય તો નાના નાના કાર્યોમાંથી ખુશી શોધવાનો પ્રયત્ન કર. પરંતુ મારી એક વાત હંમેશા યાદ રાખજે, બીજાનું દુઃખ તે આપણું દુઃખ, બીજાનું સુખ તે આપણું સુખ. इन दुकानों में मैं तो नहीं हूँ इंसानों में, बिकता हूँ मैं तो
इन दुकानों में। दुनिया बनाई मैंने हाथों से, मिट्टी से नहीं जज्बातों से। फिर रहा हूँ ढूंढता मेरे निशान, है कहाँ मेरे निशान, है कहाँ मेरे निशान। चला मैं जब धूप आई तेरे सर पे तो छाँव बना मैं। तेरा ही साया बनके तेरे साथ चला मैं जब धूप आई तेरे सर पे तो छाँव बना मैं। राह में तेरी रहा मैं हम सफर की तरह, फिर भी तू जालों में ढूंढे सवालों को जवाबों में। खोया हुआ है तू कहाँ मेरे निशान, है कहाँ मेरे निशान, है कहाँ मेरे निशान। ચિત્રકાર ઓટલા પર બેઠા બેઠા બધી બિલ્ડિંગ અને આવતી જતી ગાડીઓ જોયા કરે છે અને તેના મનમાં વિચાર આવે છે. પૃથ્વી પર રહેતા દરેક સજીવને ખુશ રહેવાનો અધિકાર છે અને હું જ બુડથલ છું જે ખુશીને સમજી શકતો નથી. હું ફક્ત મારું જ સ્વાર્થ જોતો રહ્યો, બીજાના સુખ દુઃખની પરવા કર્યા વગર. અરે માસી, માસી ક્યાં જવું છે તમારે? અહીં ઘણા વાહનો છે, તમને અહીંથી એકલા જવામાં મુશ્કેલી પડશે. આવો આવો, હું તમને રસ્તો ઓળંગવામાં મદદ કરું. આવો. તારો ખૂબ ખૂબ આભાર બેટા. તારી દરેક આશાઓ ભગવાન પૂરી કરે તેવી હું પ્રાર્થના કરીશ. અરે ના ના માસી, એવું કંઈ નથી. આ તો મારો ધર્મ છે. તે ફરી ચિત્ર દોરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ફરી પાછું તે જ મન તેને મદદ નથી કરતું. તેમ છતાં પેલી આંધળી વ્યક્તિને મદદ કરીને તે થોડો ખુશ છે, કારણ કે તેણે એક સારું કામ કર્યું છે.
ક્યારે મારું ચિત્ર પૂરું કરીશ? મને તો કાંઈ જ સમજાતું નથી. સવારથી આમ તેમ ખુશીની શોધમાં ભટક્યો છું ને મને સમયનું ભાન જ ના રહ્યું. અરે હે ભગવાન, મારી પત્ની અને મારી દીકરી ઘરે મારી રાહ જોતા હશે. ચાલો ઘરે પાછો જવું તો કંઈક સૂઝે. ડોલતા ડોલતા ઘર તરફ વળે છે અને તેના મનમાં પેલા અજાણ્યા મહાપુરુષની વાત યાદ આવે છે. બીજાનું દુઃખ તે આપનું દુઃખ, બીજાનું સુખ તે આપનું સુખ. मुझसे मिलने को है कोई कहीं अब तुझसे, ये रास्ता है कह रहा अब मुझसे मिलने को है कोई कहीं अब तुझसे. दिल को है क्यों ये बेताबी, किससे मुलाकात होनी है, जिसका कब से अरमा था शायद वही बात होनी है. यूं ही चला चल रही, यूं ही चला चल रही, जीवन गाड़ी है समय पहिया. आंसू की नदियां भी हैं, खुशियों की बगियां भी हैं, रास्ता सब तेरा तक है भैया. यूं ही चला चल रही, यूं ही चला चल रही, कितनी हसीन है ये दुनिया. फूल सारे झमेले देख फूलों के मेले, बड़ी रंगीन